હેલો ફૂડીઝ, સ્વાગત છે આપનું ધૈર્યાસ ક્રિએશન ગુજરાતીમાં. આજે હું લાવી છું એક મજેદાર અને પરંપરાગત ગુજરાતી રેસિપી એક નવા અંદાજમાં. ભરેલી મસાલા ભાખરી, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ મસાલેદાર, જે નાસ્તામાં, ડિનરમાં કે ચા સાથે એકદમ પરફેક્ટ લાગે છે. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ ભાખરી માટે આપણે લોટ બાંધી લઈએ. તો લોટ બાંધવા માટે એક બાઉલની અંદર મેં 1 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લીધો છે. અહીં તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી શકો છો. અમારું 250 mlનું મેઝરિંગ કપ છે. હવે આની સાથે આપણે 1/4 કપ જેટલો ભાખરીનો લોટ નાખીશું. તેનાથી ભાખરી છે ને થોડી ક્રિસ્પી તૈયાર થશે. જો ભાખરીનો જાડો લોટ ન હોય તો તમે 2 થી 3 ટેબલસ્પૂન જેટલો સોજી કે રવો ઉમેરી શકો છો. હવે આની અંદર 1 ટીસ્પૂન જેટલા આપણે સફેદ તલ નાખીશું. હાફ ટીસ્પૂનથી થોડો ઓછો અજમાને આવી રીતે હાથની મદદથી ક્રશ કરીને નાખવાનું છે. સાથે આપણે હાફ ટીસ્પૂન જેટલું કાચું જીરું નાખીશું. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. તો 1 ટીસ્પૂનથી થોડું ઉપર આપણે મીઠું નાખ્યું છે. 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી લીધી છે, જેને આવી રીતે હાથેથી ક્રશ કરીને નાખીશું, જેથી એનો ફ્લેવર છે ને વધારે એન્હાન્સ થઈને આવે. હાફ ટીસ્પૂન જેટલો આપણે મરીનો પાવડર નાખ્યો છે. તમે આ મરીને અધકચરા વાટીને પણ નાખી શકો છો. હવે આની અંદર આપણે મોણ નાખીશું. તો અત્યારે આપણે 2 પાવડા એટલે કે 2 ટેબલસ્પૂન જેટલું મોણ નાખ્યું છે. પાછળથી જો જરૂરિયાત લાગશે તો આપણે મોણ નાખીશું. હવે આનો ફ્લેવર વધારવા માટે આપણે 1 ટેબલસ્પૂન જેટલું બેસન નાખ્યું છે. તમે ઘરમાં રહેલો ચણાનો લોટ પણ વાપરી શકો છો. તો બેસન નાખવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોટ છે ને કોરો કોરો લાગી રહ્યો છે, એટલે કે આમાં મોણનું પ્રમાણ ઓછું છે. ભાખરીમાં જો મોણનું પ્રમાણ ઓછું હશે તો એ ખાતી વખતે સારું નથી લાગતું. તો આપણે 1 ચમચી જેટલું એટલે કે 1 ટેબલસ્પૂન જેટલું બીજું મોણ નાખ્યું છે. તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનું મોણ પણ વાપરી શકો છો, જો વધારે ખસ્તા ભાખરી પસંદ હોય તો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રોપર આપણા લોટના કણે કણમાં મોણ લાગી ગયું છે, એટલે આમાં પ્રોપર છે. હવે 1 કપ જેટલું મેં પાણી લીધું છે. નોર્મલ પાણી લેવાનું છે અને આવી રીતે થોડું થોડું પાણી નાખીને આ રીતનો કઠણ લોટ બાંધવાનો છે. હવે આ લોટ બંધાઈ ગયો છે, જેને રેસ્ટ માટે આપણે સાઈડમાં મૂકી દઈશું. આટલા લોટ બાંધવામાં મને અડધા કપ જેટલા પાણીની જરૂરિયાત પડી છે. હવે મસાલો બનાવવા માટે મિક્સર જારની અંદર તીખાસ પ્રમાણે લીલા મરચાં લેવાના છે. તો 2 તીખા મરચાં લીધા છે. અડધો ઇંચ આદુનો ટુકડો અને 15 થી 20 કળી લસણની લીધી છે. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા લીધા છે. કાચા સિંગદાણા લીધા છે. એક નાની સાઇઝનું ટમેટું લીધું છે અને હાફ કપ જેટલા અહીંયા ભાવનગરી ગાંઠિયા લીધા છે. તમે આની જગ્યાએ તીખા ગાંઠિયા, સેવ, બુંદી કોઈ પણ ફરસાણનો ઉપયોગ કરી શકો છો. અને એ ન હોય તો બેસનને શેકીને પણ લઈ શકો છો. 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર લીધું છે. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ગાંઠિયા લીધા છે. ગાંઠિયામાં મીઠું હોય એટલે એ પ્રમાણે મીઠું નાખવાનું. હાફ ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખ્યું છે. સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું. હવે આની અંદર આપણે બાકીના મસાલા નાખી દઈશું. તો જેમાં 1 ટેબલસ્પૂન જેટલા તલ નાખ્યા છે. હાફ ટીસ્પૂન જેટલું કાચું જીરું અને હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે. હાફ ટીસ્પૂન જેટલું મરીનું પાવડર નાખ્યો છે. તમે મરીના દાણા પણ નાખી શકો છો. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીને આ રીતનો મસાલો તૈયાર કરી લેશું. મસાલાને એક બાઉલમાં કાઢી લીધું છે, જેમાં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખીશું. ગળપણ ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સાથે અડધા લીંબુનો રસ નાખીશું અને 1/4 કપ જેટલી બારીક સમારેલી કોથમીર નાખીશું. અને વધુ હેલ્ધી અને ફ્લેવરફુલ બનાવવી હોય તો કોથમીર સાથે તમે પાલક અને મેથીની ભાજી પણ એડ કરી શકો છો, થોડીક સમારીને. સાથે મિક્સ કરી લીધું છે. સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે. અને લોટ ઉપર જોઈ શકો છો આવી રીતે વ્હાઈટ દાણી સ્પોટ આવી ગયા છે નાના નાના, એટલે કે લોટ આપણો પ્રોપર સેટ થઈ ગયો છે. એકવાર મસળી લેશું. હવે આનામાં આપણે ઇક્વલ સાઇઝના લુવા કરી લેવાના છે. તો પહેલાં મેં અહીંયા આ સાઇઝના 2 લુવા કરી લીધા છે. બહુ મોટા નહીં રાખીએ, કારણ કે ભાખરીની સાઇઝ નાની હોય છે, એટલે મીડિયમ સાઇઝના આપણે લુવા કરવાના છે, જે આપણે ફુલકા રોટલી માટે કરતા હોઈએ છીએ. હવે આ રીતે આપણે મોટી સાઇઝની, બહુ જાડી નહીં ને બહુ પાતળી ને એ રીતે ભાખરી વણવાની છે. બહુ જાડી રાખશો તો અંદરથી લેયર કાચું લાગશે, ને પાતળી રાખશો તો સ્ટફિંગ ફાટી જશે. તો આ સાઇઝની થિકનેસ હોવી જોઈએ. તો બંને ઇક્વલ ભાખરી આપણે વણી લીધી છે. કારણ કે આપણે મસાલા ભાખરી બનાવી છે તો થોડીક પાતળી વણશું તો તમને ભાખરી જેટલી થિકનેસ મળશે, અધરવાઇઝ એ બહુ થીક લાગશે તમને. હવે સ્ટફિંગ લઈ લીધું છે ને વચ્ચેના ભાગમાં આપણે સ્ટફિંગ વધારે રાખીશું. કિનારીએ આપણે સ્ટફિંગ સાવ ઓછું રાખવાનું છે, નહીતર ભાખરી છે ને ફાટી જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. આમાં આપણે બીજા કોઈ એવા ઇન્ગ્રેડિયન્ટ લીધા નથી કે જેને ચડતી વખતે વાર લાગે. હવે મસાલા પીસવામાં આપણે સિંગદાણા લીધા હતા, તો જો એનો મોટો ટુકડો હોય તો એને કાઢી લેવાનો આ રીતે. અને કિનારીથી તમે જોઈ શકો છો કે એકદમ લાઇટલી આપણે સ્ટફિંગ
ભર્યું છે અને વચ્ચેના સાઈડે આપણે વધારે સ્ટફિંગ ભરવાનું છે. તો અહીં આ રીતે આપણે સ્ટફિંગ ભરી લીધું છે. હવે જે બીજી ભાખરી આપણે વણીને રાખી છે એ આના ઉપર મૂકી દઈશું. તો બંને ઇક્વલ સાઇઝની જ ભાખરી વણવી અને અંગૂઠા અને આંગળીની મદદથી આવી રીતે આપણે એને સીલ કરી દઈશું. હવે આપણે વચ્ચેના ભાગે સ્ટફિંગ વધારે લીધું છે એટલે આ રીતે ઉપસેલો ભાગ લાગશે એને આપણે સેટ કરી લેવાનું છે. તો હથેળીની મદદથી આવી રીતે પહેલા આપણે દબાવી દઈશું. વેલણ સીધું નથી મારવાનું, નહીતર એ સાઈડમાંથી સ્ટફિંગ નીકળી જશે, કારણ કે આપણે પરોઠાની જેમ અહીંયા સ્ટફિંગ નથી ભરેલું. હવે એકદમ હલકા હાથે આપણે જે સ્ટફિંગ છે ને એને આવી રીતે એક લેયરમાં કરી લેશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે હલકું વેલણ ફેરવતા જ સ્ટફિંગ છે એ બધી જગ્યાએ ઇવનલી સ્પ્રેડ થઈ ગયું છે. હવે ભાખરી તો તાવડીની જ મીઠી લાગે છે એટલે આપણે શેકવા માટે તાવડીનો ઉપયોગ કર્યો છે. નીચેથી થોડાક સ્પોટ આવશે એટલે આપણે એને ફ્લિપ કરી દઈશું. હવે ભાખરી ઉપર ઘી છે એનો સ્વાદ જોરદાર લાગે છે, તો અહીંયા શેકવા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તમને ઘી ન ભાવતું હોય તો તેલ કે બટરનો ઉપયોગ કરી શકો છો. થોડું થોડું તેલ લગાડીને આપણે આને ફ્લિપ કરી દઈશું. તો નીચેથી તમે જોઈ શકો છો કે સરસ મજાની બદામી કલરની ભાત આવી ગઈ છે એટલે એને ફ્લિપ કરી દીધું છે. નીચે ઘી લગાડ્યું હતું એટલે નીચેનું લેયર ક્રિસ્પી તૈયાર થશે. તમે એમને બંને સાઈડ કોરા શેકીને ઉપરથી ઘી લગાડીને પણ સર્વ કરી શકો છો. તો નીચેથી ક્રિસ્પી થઈ જાય એ માટે કરીને દટ્ટાની મદદથી હું થોડુંક પ્રેસ કરીશ જેથી નીચેનું લેયર છે ને એ વધારે ક્રિસ્પી બને. હવે બીજા લેયરમાં પણ આપણે આવી રીતે ઘી લગાડી લઈશું અને ફ્લિપ કરીને બંને સાઈડ એકદમ ક્રિસ્પી થાય એટલે જેટલું તમને ક્રિસ્પી પસંદ હોય એ પ્રમાણે ભાખરીને શેકવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે નીચેનું લેયર કેટલું સરસ ક્રિસ્પી થઈ ગયું છે. તો હવે જે નીચેનો લેયર છે એને પણ આપણે આવી રીતે ક્રિસ્પી કરી લેશું. તો અહીંયા બંને સાઈડે આપણી સરસ મજાની ક્રિસ્પી ભરેલી મસાલા ભાખરી તૈયાર છે, જેને તમે તળેલા મરચાં, આથેલા મરચાં, દહીં અથવા તો ચાય સાથે સર્વ કરી શકો છો. તો મેં અહીંયા એને પ્લેટમાં કાઢી લીધું છે. સર્વ કરતા પહેલા ઉપર છે ને આવી રીતે થોડું ઘી લગાડવાનું, અને જો દેશી માખણ હોય તો એ તો ઉત્તમ છે. ભાખરી સાથે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો આવી રીતે આપણે ઘી લગાડી લીધું છે અને હવે હું તમને લેયર બતાવું, કારણ કે આપણે અહીંયા પરોઠાની જેમ એને ભરીને નથી બનાવીને, તો આવી રીતે બંને લેયર અલગ થઈ જશે. એટલે ટૂંકમાં 3 લેયર પડશે આપણા, મસાલાનું લેયર અને બંને ભાખરીનું લેયર. અને આવી રીતે આપણે થોડીક પાતળી વણી છે એટલે કાચી પણ નહીં લાગે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી? તમારો અનુભવ મારી સાથે જરૂરથી શેર કરજો. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા ગામ મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફૂડીઝ, આવી સ્વાદિષ્ટ ભરેલી મસાલા ભાખરી જરૂરથી ઘરે બનાવજો, પરિવાર સાથે માણજો. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરીથી નવી રેસીપી સાથે મળીશ, ત્યાં સુધી ધન્યવાદ. આનંદથી રસોઈ બનાવજો.